સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે તો સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં બોટાદના બરવાળાના ઢાઢોરદા ગામે મારામારીની ઘટના બનવા પામી તો સમાચાર સામે આવ્યા છે ખેતરમાં ઢોર બાબતે બોલાચાલી થઈ હતી તો વાડીમાં રહેતા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો સમાચાર બોટાદથી પ્રાપ્ત થયા છે હુમલામાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તો આ ઘટના બની છે ઈજાગ્રસ્તોને ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા તો ખેતરમાં ઢોર બાબતે બોલાચાલી થઈ હતી ન જેવી બાબતે બોલાચાલી થતા આ ઘટના બની તો વાડીમાં રહેતા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો વડે હુમલો કરવામાં આવ્યો હતો તો આ ઘટના છે બોટાદની જેમાં ન જેવી બાબતે હુમલો કરવામાં આવ્યો છે બોટાદના બરવાળાના ઢાઢોરદર ગામ પાસેની આ ઘટના સામે આવી છે ખેતરમાં ઢોર બાબતે બોલાચાલી થઈ હતી તો ન જેવી બાબતે બોલાચાલી થઈ વાડીમાં રહેતા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે તો હુમલામાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા લાકડી ધાર્યા વડે હુમલો કરવામાં આવ્યો હતો સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં બોટાદ બરવાળાના ઢાઢોરદર ગામ પાસેની આ ઘટના સામે આવી છે તો મારામારીની ઘટના બની જેમાં 8 લોકો ઈજાગ્રસ્ત થતા તમામ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તો વાડીમાં રહેતા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો તો ન જેવી બાબતે હુમલો કરવામાં આવ્યો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તો લાકડી ધાર્યા વડે હુમલો કરવામાં આવ્યો હતો બોટાદ બરવાળાના ઢાઢોદર ગામ પાસેની આ ઘટના મારામારીની ઘટના બની હતી જેમાં ખેતરમાં ઢોર બાબતે બોલાચાલી થઈ હતી તો વાડીમાં રહેતા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો ન જેવી બાબતે બબાલ થઈ અને પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે તો હુમલામાં 8 લોકો ઈજાગ્રસ્ત થતા તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ઈજાગ્રસ્તોને ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે